MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH કે પેટ કરાવે વેઠ. રોજગારી માટે વતનથી દૂર જવાની મજબૂરી કેટલાક લોકોને ભોગવવી પડતી હોય છે. આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં 6 જેટલા તાલુકામાંથી 5 તાલુકા એવા છે કે જ્યાં ભૌગોલિક સ્થિતિ વિષમ છે. ડુંગરો અને જંગલોથી ઘેરાયેલા વિસ્તારમાં ખેતી કરવું પણ કપરું હોય છે. પથરાળ વિસ્તાર હોવાથી લોકો મા બાપને છોડી રોટલો રળવા માટે જિલ્લાઓમાં જવા મજબૂર બન્યા છે. સ્થાનિકો કારણ આપી રહ્યા છે કે અહીંયા રોજગારની કોઈ તક નથી, પરંતુ દ્રશ્યો તેના સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. તો આ છોટાઉદેપુર જે જિલ્લા છે તેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે લોકો રોજગાર માટે વતન છોડવા મજબૂર બને છે, કારણ કે 6માંથી 5 તાલુકા એવા છે કે જ્યાં રોજગારીની કોઈ તક નથી અને તેના કારણે જ હાલાકી ભોગવવાનો વારો આવે છે. કોઈ રોજગારી છે નહીં. આ લોકો આપણે કેવા છે, આ ડાયા છે, એવા ઉંમરવાળા લોકો તમને બતાવી રહ્યા છે. એ લોકોને એમના હાલત કેવી છે. આ રોજગારી મળતી તો એના મા બાપને હાંકીને બેસે, એવા વતના ધંધો કરી શકે ગમે એવો, પણ અહીં છે નહીં એવું. ખાસ કરીને નસવાડી, કવાંટ અને છોટાઉદેપુર તાલુકામાં તે અતિ પછાત માનવામાં આવે છે. અહીંના લોકો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જઈ ખેતી કરે છે. હિજરત કરી ગયેલા આ લોકો ત્યાં પણ ખેતી જ કરતા હોય છે, જેમાં ઉપજની અનિશ્ચિતતા હોય છે, જોખમ છે, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની તકો સાવ ધૂંધળી છે. નો પાક સારો થાય તો સારો પણ ભાગ મળે છે, કોઈ વખતે ખોટ પણ જાય છે. પણ મારી દ્રષ્ટિએ એવું છે કે અહીંના જે 50% ઉપર લોકો ત્યાં અહીંથી હિજરત કરીને ભાવનગર ને સૌરાષ્ટ્ર ને કચ્છમાં જાય છે. એ ના જવા માટે સરકારે કોઈ અહીં GIDC ખોલે અને સારી નવી પેઢીને સારી રોજગારી મળી રહે તો હું માનું છું કે સારી વાત છે. તો ઉદ્યોગો માટે કોઈ તક ન હોવાથી હિજરત કરી જતા લોકો વતનમાં તે છોડીને જતા રહેશે. તેમના મા બાપ નસવાડીના હરિપુર ગામમાં આવા લાચાર વડીલોની ભરમાર છે. ગામની શેરીઓ સુમસામ અને ભેકાર છે. રસ્તાઓ પર સન્નાટો વ્યાપેલો છે. એક સમયે 1800ની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ તો મોટા ભાગના ઘરો પર તાળા લટકી રહ્યા છે. રળિયા ખળિયા ઘરોમાં વૃદ્ધો રોજગારી માટે હિજરત કરી ગયેલા પરિવારજનો પાછા આવે તેવી રાહ જોઈને બેસી રહ્યા છે. બીમાર પડો તો વળી આડોશી પાડોશી હોય તો ના હોય તો વળી પછી પૂછવું પડે, બીજું શું કરીએ કેમ. એ પછી સવારે કોઈ આડોશી પાડોશી હોય, એટલે ભાઈ ફલાણા દાદા દેખાતા નથી એમ કરીને જોવા આવે ત્યાં ખબર પડે કે રામાભાઈ મરી ગયા. આ વૃદ્ધો સાજા માદા હોય ત્યારે તેમની કોઈ સેવા ચાકરી કરનારું નથી. ઘરડે ખડપણ એકલવાયુ જીવન તેમને કોરી ખાય છે. બીમાર પડે તો શું થશે? ઘરમાં પાણી કે જમવાનું કોણ બનાવી આપશે? રોજ રોજ ઊભા થતા સવાલ વચ્ચે પરિવારથી વિખૂટા વૃદ્ધો ગમે તેમ કરીને દિવસો કાઢે છે. એટલે હું એકલો છે અને મારે છોકરા 2 છે. એ છોકરાની વહુ છે 2, એટલે એ કાઠિયાવાડ રહે છે. એ મંજૂરી કરવા જતા રહે છે. પછી એ કાળા ઓળિયા આવે છે. એ 8 મહિના ત્યાં મજૂરી કરે છે. પછી પાછા અહીંયા આવતા 3 મહિના રહીને પછી પાછા જતા રહે કાઠિયાવાડ. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ GIDC નથી, રોજગારીના સ્ત્રોતનો અભાવ છે. એક ગામ નસવાડીનું જે હરિપુરા છે, એ ગામની જ્યારે મુલાકાત લીધી તો ગામની અંદર સન્નાટો જોવાય છે. આપ જોઈ શકો છો કે આ જે મકાનો છે એ મકાનોના મોટા ભાગે પર તાળા લટકી રહ્યા છે. ગામના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે અહીં આ વિસ્તારની અંદર રોજગારીનો કોઈ સ્ત્રોત નથી, રોજગારી માટેનું કોઈ સાધન નથી, ખેતી છે તે પૂરતી નથી, જેને લઈને ખાસ કરીને આ જે વિસ્તારના લોકો મોટે ભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહેતા હોય છે રોજગારી માટે. અને અહીં જે તેમના વડીલો છે, જે વૃદ્ધ લોકો છે, તેમને અહીં મૂકી જતા હોય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે તેમનું સંભાળ રાખનારા તેમના પોતાના દીકરા અને તેમનું પરિવારજન પોતાનું
પેટીયું રડવા માટે અને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે મજબૂરી ખાતર એ લોકો પોતાના વતને છોડી દેતા હોય છે. આ હકીકતને જાણવા માટે જ્યારે આ ગામની મુલાકાત લીધી તો મોટે ભાગના મકાનો બંધ હતા અને વૃદ્ધોની જે દશા હતી તે દયનીય હતી. વૃદ્ધો બિચારા કહે પોતાની આ પીતી તો કોને કહે એ પરિસ્થિતિમાં મુકાયા છે. અને સાથે સાથે ગામના લોકો અને વૃદ્ધોનું કહેવું છે કે અહીં જો રોજગારીનો સ્ત્રોત સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવે તો પોતાના માદરે વતનને છોડવાનો વારો આ લોકોને ના આવે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH